સંતોને જમાડીએ પુણ્ય નહીં, પુણ્ય માટે નહીં, ના પુણ્ય માટે નહીં હો. હવે જે કંઈ કરવાય કરીએ શાના માટે કરવાનું? રાજીપા માટે. શું કરવા? શાના માટે કરવાનું? રાજીપા માટે, પુણ્ય માટે નહીં કરવાનું. કોઈ દિવસ આપણને સંકલ્પ ના થવો જોઈએ કે આપણે પુણ્ય માટે કરીએ. નહીં, હવે પુણ્ય નથી જોતું આપણે, હવે તો રાજીપો જોઈએ છે. અને રાજીપાના બદલામાં શું મળે? મૂર્તિનું સુખ મળે. અને પુણ્યના બદલામાં, પાપને પુણ્યના બદલામાં શું મળે? જન્મ મળે. હવે બેમાંથી શું જોતું જ કહો આપણે? એટલે હવે કોઈ દાડો મહેરબાની કરીને ઉત્તરાયણના દાડા તમે કોઈને દાન ધર્માદો કરતા હોય, ગાયોનો ચારો નાખતા હોય, કંઈક કરતા હોય કદાચ, તો હવે રાજીપા માટે કરજો. સંતોને ઠાકોરજીને જમાડતા હોય, સંતોને રસોઈ આપતા હોય, પુણ્યની વાત નહીં કરવાની. હવે શું જોઈએ છે આપણે? બોલો છો બધા, શું જોઈએ છે આપણે? આ સત્સંગનો શબ્દ છે રાજીપો. અને મહારાજને મોટા રાજી થાય એટલે આપણું સર્વે કામ પૂરું પહેલાં. આપણે હવે કરવાનું એ રાજીપા માટે કરવાનું, હવે પાપ અને પુણ્ય માટે નહીં. આ સત્સંગમાં આવ્યા પછી એ મહારાજને મોટા એ બાળી નાખે. ચલો એ કરુણા કહેવાય, અતિશય કરુણા નહીં. પણ અતિશય કરુણા શું કરી ખબર છે? આપણને મહારાજની ઓળખાણ કરાવી. એથી વિશેષ એમના દિવ્ય સત્પુરુષ ઓળખાયા, આપણને જીવમાંથી ઘેરી પડી ગઈ. અતિશય કરુણાનો અર્થ આ કે આપણને જીવમાંથી અનાદિ મુક્ત કરી નાખ્યા. આપણને હવે જીવ ન રહેવા દીધા, આખો થોકડો ફેરવી નાખ્યો. આપણા સદગુરુ કહેતા ને પહેલા કે આ તો થોકડો ફેરવી નાખ્યો ભાઈ. આ સત્સંગમાં આપણો થોકડો ફેરવી નાખ્યો. આ એટલે અહીંયા આવીને બેઠા છે હો, નહીં તો અહીંયા બેહવાનું ક્યાંથી મળે ભાઈ? આ સભામાં બેસવાનું ના મળે.